તારીખ 24 માર્ચ 2024ના રોજ સવારે 10 વાગે પોતાના બાળકોને ટ્યુશનમાંથી મૂકીને પિનલબેન ઘરે આવ્યા હતા. ઘરે આવતા જ સાસુને ફરિયાદ કરી હતી કે મને મારી તબિયત ઠીક લાગતી નથી. એટલું કહી પોતાના બેડરૂમમાં જતા રહ્યા હતા. જ્યારે ફરી બાળકોને ટ્યુશનમાંથી લેવા જવાનો સમય થયો ત્યારે તેમના સાસુ દ્વારા તેઓને જગાડવા ગયા, પરંતુ તેઓ જાગ્યા ન હતા અને દરવાજો ખોલવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ દરવાજો અંદરથી લોક હતો. એટલે બાજુમાં રહેતા સંજયભાઈ પદમાણીને તેઓએ બોલાવ્યા હતા. તેમને અજુગતું લાગતા તેઓએ તાત્કાલિક દરવાજો તોડ્યો હતો અને બેડરૂમની અંદર પ્રવેશતા સાસુએ જોયું તો પિનલબેન ખૂબ જ ગંભીર પરિસ્થિતિમાં લાગતા હતા. એટલે તેઓએ તેમના બંને દીકરા મૌલિક અને યોગેશને ટેલિફોનિક જાણ કરી હતી અને ઘરેથી તાત્કાલિક સુરત વરાછા રોડ ખાતે પીપી માણિયા હોસ્પિટલમાં સારવાર માટે લઈ આવ્યા હતા, જ્યાં પિનલબેનની પરિસ્થિતિ જોતા આઈસીયુમાં દાખલ કરી સારવાર શરૂ કરવામાં આવી હતી. આશરે 4 દિવસની સારવાર કર્યા બાદ દર્દીને ડોક્ટર સંકેત ઠક્કર, ડોક્ટર આયુષ ગોળકિયા, ડોક્ટર મિત્તલ કોઠારી, ડોક્ટર શૈલેષ દેસાઈ, ડોક્ટર જયદીપ હીરપરા દ્વારા તેઓને બ્રેન ડેડ જાહેર કરાયા હતા. પિનલબેનને બ્રેન ડેડ જાહેર કરાતા દર્દીના મામા પ્રદીપભાઈ દ્વારા તેમના ભાઈ ડોક્ટર મુકેશ પડસાણાનો સંપર્ક કરવામાં આવ્યો હતો, જેઓએ તાત્કાલિક જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના ફાઉન્ડર PM ગોંડલિયા, વિપુલ તળાવિયા, ડોક્ટર નિલેશ કાછડિયાનો સંપર્ક કર્યો હતો. બ્રેન ડેડની પરિસ્થિતિમાં શું કરી શકાય એ માટે મામા પ્રદીપભાઈ પડસાણા, ડોક્ટર મુકેશભાઈ પડસાણા, દર્દીના જેઠ યોગેશભાઈ કિકાણી અને દર્દીના પિતા નંદલાલ કોલડિયા દ્વારા રાત્રે 2:30 વાગે જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનની ટીમ સાથે વિસ્તૃતમાં માહિતી મેળવી અને સાથે મળી ઘણી ચર્ચાઓ કર્યા બાદ પરિવારના દરેક સભ્યોએ અંગદાન માટેની સંમતિ આપી હતી. પરિવારના મામા પ્રદીપભાઈ અને ડોક્ટર મુકેશભાઈ પડસારાએ સમગ્ર પરિવારને એકજૂથ કરી અંગદાન કરવા માટે પરિવારના સભ્યોને પ્રોત્સાહિત કર્યા હતા. અંગદાન માટે પરિવારના સભ્યોની સહમતિ મળતા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન તથા પીપી માણિયા હોસ્પિટલ દ્વારા ગુજરાત સરકાર સોટોમાં રજીસ્ટ્રેશન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. પીપી માણિયા હોસ્પિટલના ડોક્ટર નિલેશ માણિયા તથા પટેલ સમાજના યુવા આગેવાન ડોક્ટર મુકેશ પડસાણા, પ્રદીપભાઈ પડસાણા, યોગેશભાઈ કિકાણી, સંજય પદમાણી અને સૌ પરિવારજનોના સંયુક્ત પ્રયાસથી અંગદાન કરી સમાજ સેવાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. કિકાણી પરિવારના આ અંગદાનના સંકલ્પ અને વિચાર થકી બંને કિડની, લીવર, ચક્ષુઓના અંગોના દાન દ્વારા અન્ય 5 લોકોને ફરી નવજીવન મળ્યું. લીવર અને બંને કિડની અમદાવાદ અને બંને ચક્ષુઓનું દાન લોક દ્રષ્ટિ ચક્ષુ બેંક સુરતના ડોક્ટર પ્રફુલભાઈ શિરોયા દ્વારા સ્વીકારવામાં આવ્યા હતા. અંગદાન માટેની આ પ્રક્રિયા જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશનના PM ગોંડલિયા, ડોક્ટર નિલેશ કાછડિયા, વિપુલ તળાવિયા, જસવીન કુંજડિયા, બિપિન તળાવિયા, હર્ષ પાઠક, વલ્લભભાઈ ચોથાણી, પીપી માણિયા હોસ્પિટલના ચેરમેન ડોક્ટર નિલેશ માણિયા, ડોક્ટર સંકેત ઠક્કર, ડોક્ટર આયુષ ગોળકિયા, ડોક્ટર મિત્તલ કોઠારી, ડોક્ટર શૈલેષ દેસાઈ, ડોક્ટર ભૂપેન્દ્ર મકવાણા, ડોક્ટર મેહુલ કાબરિયા, ડોક્ટર રાકેશ અવૈયા, ડોક્ટર જયદીપ હીરપરા, રાજ માણિયા તેમજ સમગ્ર હોસ્પિટલ સ્ટાફ અને કિકાણી પરિવારના સભ્યોના સહયોગથી આ અંગદાન કરવામાં આવ્યું હતું. તમામ લેવાયેલ ઓર્ગન સમયસર હોસ્પિટલ સુધી પહોંચી શકે એ માટે ગુજરાત પોલીસ દ્વારા સુરતથી અમદાવાદ સુધીનો 269 કિલોમીટરનો ગ્રીન કોરિડોરનો વિશેષ બંદોબસ્ત કરીને ભારે જહેમત ઉઠાવવામાં આવતા સમયસર અંગો હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવ્યા હતા. વિપુલ તળાવિયા, જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ, સુરત. ગઈકાલે અમારા એક મિત્ર ડૉક્ટર મુકેશભાઈ પડસાળા સાહેબનો ફોન આવ્યો હતો કે અમારા એક ઓળખીતા છે પિનલબેન, એમનું બ્રેન ડેડ થઈ ગયું હોય એવો અમને મેસેજ છે, તો આપ આવો અને બધા રિપોર્ટ જુઓ, ત્યાર પછી આપણે આગળ નક્કી કરીએ. જો બ્રેન ડેડ હોય તો આપણે અંગદાન માટે આગળ વધવું છે. જેથી અમે પીપી માણિયા હોસ્પિટલના ચેરમેન ડૉક્ટર નિલેશભાઈ માણિયાનો કોન્ટેક્ટ કર્યો હતો. એમને રાત્રે 2 વાગે જ એમની સમગ્ર ટીમ છે એમને બોલાવી અને પેશન્ટ માટેના જે વિશેષ રિપોર્ટોની તપાસ કરવાની થતી હોય એ કરાવડાવી અને ફાઇનલ થયું કે આ પેશન્ટ બ્રેન ડેડ છે. એટલે એમના અંગોનું દાન કરવા માટે પરિવારજનોને રાત્રે 2:30 વાગે જ સમજ આપવામાં આવી અને એ લોકો એગ્રી થયા. એટલે આ પિનલબેન, જેમની ઉંમર 28 વર્ષીય છે, તેઓનું અંગદાન થયું. આ સમગ્ર પ્રક્રિયામાં એમના પતિ મૌલિકભાઈ, એમના ભાઈ યોગેશભાઈ, એમના મામા પ્રદીપભાઈ અને બીજા જે છે એમના નાના મામા, એમનું નામ છે ડૉક્ટર મુકેશ પડસાળા સાહેબ. એમનો સૌનો સંપર્કથી, સૌના સાથ સહકારથી આ અંગદાન સફળ થયું હતું.